ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડતા નાગરિકોની ફરિયાદો વધવા લાગી છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ચારેય ઝોનમાં વિશેષ સર્વે હાથ ધરી 2700થી વધુ ખાડાઓની ઓળખ કરી છે અને તેમને તાત્કાલિક પૂરવાની કામગીરી તેજ કરી છે। નાગરિકોની રજૂઆતો બાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે તાત્કાલિક બેઠક યોજી અધિકારીઓને ઝડપથી અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચના આપી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસે સ્પષ્ટ જણાવ્યું છે કે રસ્તા સમારકામની કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તેમણે ચેતવણી આપી છે। મેયરે જણાવ્યું છે કે તેઓ સમગ્ર સમારકામની કામગીરીનું જાતિ નિરીક્ષણ કરશે અને જ્યાં જરૂરી હશે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે। મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે શહેરમાં જ્યાં રસ્તાઓ પર ખાડા જોવા મળે ત્યાં તેના ફોટા અને વિડીયો પાલિકાની વેબસાઇટ મારફતે મોકલી તંત્રનું ધ્યાન દોરે જેથી ઝડપથી સમારકામની કામગીરી થઈ શકે। ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે જેટલી બી કામગીરી થશે પણ જ્યારે કોરો દિવસ નીકળશે તાપ નીકળશે ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે। એમાં એવું છે કે વરસાદ પડ્યા પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના બહારથી ધોવાઈ ગયા છે અને એ પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે। પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે હું પણ માનું છું કે ધોઈ જશે કે પેચવર્ક કર્યું છે। પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સૂકવવું જોઈએ એની જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે એટલે પ્રોપર કામ નથી થયું એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું। કામમાં કચાશ જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી કરું। હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ છું। ના એના માટે મેં અત્યારે વાત કરી છે રોડાની છાણું નખાઈને થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે પરમેનન્ટ હું નથી કહેતી ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી જાય છે કેમ કે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે। જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા એ મેં અત્યારે મારા અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા રોડ પર એમના મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર ખાડા પડ્યા છે નવા રોડ પરથી